નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। રાજ્યમાં નશો કરવા માટે યુવાધન દ્વારા ઉપયોગમાં લેવાતા ગોગો, સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર પર ગૃહ વિભાગે પ્રતિબંધ મૂક્યો છે, જેથી અલગ અલગ સ્થળોએ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। કચ્છના ઔદ્યોગિક પાટનગર, ગાંધીધામ સંકુલ સહિત પૂર્વ કચ્છમાં 8 સ્થળોએ કાર્યવાહી થઈ છે અને માતબર મુદ્દામાલ કબજે કરાયો છે। જે બાદ પશ્ચિમ કચ્છના ભુજમાં પણ પોલીસે નામ પૂરતી કાર્યવાહી કરીને પોતાની હાજરી પુરાવી છે। મળતી વિગતો મુજબ ગૃહ વિભાગ દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓના વેચાણ, સંગ્રહ, વિતરણ કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું અમલમાં મૂક્યું છે। જે નવી ઝુંબેશમાં એસઓજીએ ભુજના જ્યેષ્ઠાનગરમાં અરિહંત આઈસ્ક્રીમ નામના પાર્લરમાંથી ગોગો, સ્મોકિંગ કોન 25 નંગ, રોલિંગ પેપરનો એક પેકેટ સાથે અયાન અમીન અલી ખોજાને પકડી લીધો હતો। જ્યારે ગણેશનગરમાં જય સચિયાર પાન પાર્લરમાંથી ગોગો, સ્મોકિંગ કોનના 52 પેકેટ, રોલિંગ પેપરની 29 સિંગલ પટ્ટી સહિતનો મુદ્દામાલ કબજે કરી ગણેશનગરના ભૂપતસિંહ સોઢાને પકડી લીધો હતો। બંને સામે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું એસઓજીએ જણાવ્યું હતું। ગાંધીધામમાં રેલવે સ્ટેશનની બહાર ગેટ પાસે કેબિનમાં તપાસ કરતા અલગ અલગ કંપનીના ગોગો પેપર અને 138 ભૂંગળી મળી આવ્યા હતા। જેથી સિંધુ વર્ષાના મહેશ તારાચંદ લાલવાણી સામે એસઓજીએ બી ડિવિઝનમાં ફરિયાદ આપી હતી। જ્યારે એલસીબી આદિપુરમાં કપિલ મુનિ કોમ્પ્લેક્સ ખાતે આવેલ મૈત્રી અમૃતતુલ્ય અને પાર્લર નામની દુકાનમાં તપાસ કરી કેપ્ટન ગો કેન 224 તથા કેપ્ટ ગોગોના રોલિંગ પેપરના 638 પેકેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ રાપરના હાલે શિણાઈમાં રહેતા ગૌતમ ખાંડેકા સામે આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। જ્યારે એલસીબીએ ભચાઉમાં જૂના બસ સ્ટેશન પાસે હબીબ પાન સેન્ટર નામની દુકાનમાં તપાસ કરીને કેપ્ટન ગોગોના 36 કોન, 126 રોલિંગ પેપર સહિતનો મુદ્દામાલ કબજે કરી સીતારામપુરમાં રહેતા સદામ કુંભારની અટક કરી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો। પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ સામે 6 મહિનાથી લઈને 1 વર્ષની કેદ અથવા 2500 થી લઈને 5000 સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે। ભુજ મધ્ય અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ ઉપર એસીબી દ્વારા સફળ ટ્રેપ કરાઈ હતી, જેમાં માનદ મંત્રી અને કારોબારી સભ્ય, નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી, મથલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઘનશ્યામ પટેલને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા હતા। મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીને માલ સપ્લાય કરવામાં આવ્યો હતો, જેના બિલોના કુલ 7,52,132 રૂપિયા મંજૂર કરાવવાની અવેજ પેટે આરોપીએ પોતાના કમિશનના ફરિયાદી પાસે 2,80,000ની લાંચની માંગણી કરી હતી, જે આપવાનો વાયદો કરાયો હતો। ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું। દરમિયાન આરોપી ઘનશ્યામ મનોહર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 2,80,000ની લાંચ સ્વીકારતા પકડાઈ ગયા હતા। આ કામગીરીમાં ટ્રેપિંગ અધિકારી LS ચૌધરી, પીઆઈ, સુપરવિઝન અધિકારી KH ગોહિલ, મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ સહિતનો સ્ટાફ જોડાયો હતો। ભુજ એ ડિવિઝન પોલીસે ચોરીના બનાવમાં ભેદ ઉકેલી 2 શખ્સોને ઝડપી લીધા છે। મળતી વિગતો મુજબ પ્રમુખ સ્વામી નગર ખાતે આયોજિત ભાગવત કથામાં ભાગ લેવા માટે આવેલા પરિવારને મુન્દ્રા રોડ પર સહજાનંદ પાર્કમાં ઉતારો આપવામાં આવ્યો હતો। પરિવાર કથા શ્રવણ માટે ગયો અને રાત્રે પરત આવ્યો ત્યારે ઘરમાંથી 9 તોલા સોનાના ઘરેણાં, ચાંદીની ચેન, પાયલ, 30,000 રોકડા મળી 2,66,000ની ચોરીની ફરિયાદ નોંધાવાઈ હતી। એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતા સામે આવ્યું કે બાથરૂમમાં બારીની ગ્રીલ મારફતે ચોર આવ્યો હતો। સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ મળ્યા બાદ તપાસ કરી અંજારના ભગતસિંહ નગર ખાતે રહેતા હીરા વડેચાને ઝડપી લેવામાં આવ્યો હતો। આ ચોરીમાં બાબુ ઉર્ફે બબુ કુંવરિયા સાથે હતો, પરંતુ તે હાજર મળી આવ્યો નથી। હીરો ભંગારની લારીની ફેરી કરવાના નામે બંધ મકાનની રેકી કરતો હતો। આરોપીઓ પોતાની પાસે મોબાઈલ રાખતા નથી। પૂછપરછ દરમિયાન જૂન મહિનામાં ત્રિમંદિર સામે આવેલા ગાર્ડન સિટી ફાર્મ હાઉસ બંગલોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની કબૂલાત આપી હતી। આ પૂર્વે 2 વર્ષ અગાઉ એસટી વર્કશોપ સામે આવેલ યોગીરાજ પાર્કમાં બંધ મકાનના આંગણામાંથી 4 સાંકળ ચોરી હતી। ચોરીનો માલ ભુજના રામનગરીમાં રહેતા ભરત દેવી પૂજકને આપ્યો હતો। ભરતને ઝડપી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દાગીના બેંકમાં મૂકી લોન લીધી હતી। પોલીસે સોનાના મંગળસૂત્ર, હાર, બુટી, વીટી મળી 5,16,000ના દાગીના રિકવર કર્યા છે। આરોપીઓ શહેરી વિસ્તારમાં ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનમાં જઈ ચોરી કરતા હતા। હીરા સામે ભુજ એ ડિવિઝન, વિછિયા અને ધોરાજીના 5 ગુના નોંધાયેલા છે। ભુજ એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા સસ્તા સોનાની ઠગાઈમાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો।
આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીએ મોટાપીર ચોકડી 3 રસ્તા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો, જેમાં ગાંધીનગરીના નવાબ અબ્દુલ સત્તાર ઉર્ફે મલિયો જતને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પૈસા પડાવવામાં આવતા હતા. આ બાબતે માધાપર પોલીસમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એલસીબીની તપાસ દરમિયાન વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હતું. તેની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં કોડકી રોડ જૂની બકાલી કોલોનીમાં રહેતા ઝાહિર ઇસ્માઇલ સમેજાની અટક કરાઈ હતી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ભુજની ખાસ પાલારા જેલમાં સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં જીઓ કંપનીનું રાઉટર, સિમ કાર્ડ અને મોબાઈલ ચાર્જર પકડાયા હતા. જોકે મોબાઈલ મળી આવ્યો ન હતો. આ બાબતે બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ સર્કલ નંબર 2 ના યાર્ડ નંબર 9 ની બેરેક નંબર 5 ની અંદરના ભાગે તપાસ કરાઈ હતી, જેમાં બિનવારસુ હાલતમાં જીઓ કંપનીનું રાઉટર સાથે સિમ કાર્ડ તેમજ એક ચાર્જર મળી આવ્યું હતું, જેથી અજાણ્યા ઈસમ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાન વચ્ચે હવે આજે ઠંડીના જોરમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે જિલ્લાના વિવિધ મથકોએ લઘુત્તમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ સામાન્ય વધારો નોંધાતા લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે જિલ્લા મથક ભુજમાં 15.2 ડિગ્રી અને કંડલામાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તાપમાનના આ આંકડા સૂચવે છે કે રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ હજુ જળવાયેલું છે, પરંતુ તેમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. લાંબા સમયથી રાજ્યના સૌથી ઠંડા મથકના સ્થાને નલિયા આજે રાજ્યના ઠંડા મથકના ચોથા સ્થાને રહેલું છે. અમરેલી, બરોડા અને ડીસા મોખરાના 3 સ્થાને રહ્યા હતા. હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં બેવડી ઋતુનો માહોલ છવાયેલો છે. રાત્રિના સમયથી લઈને વહેલી સવાર સુધી વાતાવરણમાં સારી એવી ઠંડકનો અનુભવ થાય છે, પરંતુ સૂર્યોદય બાદ સ્થિતિ બદલાય છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોવાથી બપોરના સમયે વાતાવરણ ગરમ અને ઉફાળું બની રહે છે. આ પરિસ્થિતિને કારણે લોકોને સવારે ગરમ કપડાં પહેરવાની જરૂર પડે છે, જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. આમ ઠંડી અને ગરમીના મિશ્રણથી કચ્છવાસીઓ હાલમાં મિશ્ર ઋતુની અનુભૂતિ કરી રહ્યા છે. સિરાચા ખાતે અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને લાલો મૂવીની ટીમની હાજરીએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. આ પ્રસંગે ભક્તોની અપાર ભીડ જોવા મળી હતી, જેમાં હજારો લોકો ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં મગ્ન થઈ ગયા હતા. આ કાર્યક્રમ અદાણી પરિવારના પ્રયત્નોથી સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં ધાર્મિક, સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. બુધવારે કથામાં 10,000થી વધુ ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા. તેઓ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા અને કૃષ્ણ જન્મોત્સવમાં જોવા માટે દૂર દૂરથી આવ્યા હતા. મેડિકલ કેમ્પમાં 700થી વધુ લોકોએ મફત સ્વાસ્થ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો. આ સપ્તાહમાં વિવિધ પ્રખ્યાત કલાકારોની હાજરી કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો. સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના મધુર અવાજમાં ભજનો અને લોકગીતો ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના ગીતોમાં સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. પ્રખ્યાત ભજનિક દેવરાજ ગઢવી નાનો ડેરોએ પણ પોતાના ભાવપૂર્ણ ભજનો દ્વારા ભગવાનની લીલાઓને જીવંત કરી હતી. તેમના ભજનોમાં ભક્તિની ઊંડાઈ અને આધ્યાત્મિકતા પ્રતિબિંબ થતી હતી. આ ઉપરાંત કચ્છના જાણીતા હાસ્ય કલાકાર પિયુષ મહારાજે પોતાના હાસ્ય પ્રધાન વાર્તાઓ અને વિનોદી અભિનય દ્વારા ભક્તોને હસાવ્યા હતા. તેમના પ્રદર્શનમાં ધાર્મિક વાર્તાઓને હાસ્યના માધ્યમથી રજૂ કરીને કાર્યક્રમને વધુ મનોરંજક બનાવ્યો હતો. આ ત્રણેય કલાકારોની હાજરી એક અગણિત આનંદ અને મોજની શામ બનાવી દીધી હતી, જેમાં ભક્તો ભજન, ગીત અને હાસ્યના મિશ્રણમાં મગ્ન થઈ ગયા હતા. આ પ્રસંગે અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે, ગુજરાતી ફિલ્મ લાલોની પૂરી ટીમ અને ભજની કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી તેમજ હાસ્ય કલાકાર પિયુષ મહારાજનું સન્માન કર્યું હતું. વ્યાસપીઠ પરથી કશ્યપ જોશીએ કથાની શરૂઆત કરી હતી. તેઓએ હનુમાન ચાલીસાના પાઠથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમની કથા વર્ણનમાં શ્રીમદ ભાગવતના શ્લોકોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણના જન્મ, તેમના બાળલીલા અને ભક્તિના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. સાધુ સંતોમાં કલ્યાણદાસજી મહારાજ હિંગરિયા, પુરુષોત્તમ બાપુ પિંગળેશ્વર, કિશોરદાસ મહારાજ વરલી, જૂના અખાડાના સર્વે સંતો, કચ્છ કર્મકાંડ મંડળ, વાસણભાઈ આહિર, પૂર્વ રાજ્યમંત્રી, પુષ્પદાન ગઢવી, પૂર્વ સાંસદ, વિજય છેડા, ચેરમેન બિદડા સર્વોદય ટ્રસ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, મુકેશ ગોર, દેવરાજ ગઢવી તેમજ
વિવિધ સમાજો અને સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કથાના અંતે રક્ષિત શાહે ઉપસ્થિત તમામ મહાનુભાવો, કલાકારો અને આગેવાનોનું સન્માન કર્યું હતું. તેઓએ તેમને શાલ અને સ્મૃતિચિહ્નો આપીને આદર આપ્યો હતો. તેમજ તાલુકાના સામાજિક આગેવાનો રક્ષિત શાહનું વિશેષ સન્માન કર્યું હતું. આ આયોજન અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી. સન્માન કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાસ્ત્રીજી શ્યામ મહારાજે કરી હતી. તેઓએ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અદાણી પરિવારની ટીમ અથાગ મહેનત કરી હતી. તેઓએ કાર્યક્રમના વ્યવસ્થાપન, સુરક્ષા અને ભોજન અને અન્ય વ્યવસ્થાઓને નિયોજિત કરી હતી. વધુમાં વિવિધ ગામોના સ્વયંસેવકોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓએ ભીડ વ્યવસ્થા, પાર્કિંગ અને અન્ય સેવાઓમાં મદદ કરી હતી. મુન્દ્રાના સિરાચા દાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં 5મા દિવસે ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી કશ્યપ જોશીએ જણાવ્યું હતું કે કૃષ્ણ ભગવાનનું બાળપણ નટખટ હતું. તેમની કૃષ્ણલીલા અંગે ઉપદેશ આપ્યો હતો. આજના દિવસે માતા જશોદા અને પુત્ર કૃષ્ણ ભગવાનના જીવનનો કથામાં વિસ્તૃત ઉપદેશ આપ્યો હતો. આજના પ્રસંગે સંતો મહંતો, મોગલધામના પૂજ્ય ગુરુદેવ ગઢસીસાના પૂજ્ય ચંદુમા, પૂજ્ય મૃદુલામાં ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. આજે કથા પ્રસંગે નલિયાના કુંવર ઇન્દ્રજીતસિંહ વિજયસિંહ જાડેજા પહોંચી આવતા અદાણી ગ્રુપના રક્ષિત શાહે સન્માન કર્યું હતું. મોગલધામના ગુરુજીએ જણાવ્યું હતું કે આવું સદકાર્ય અભિનંદનને પાત્ર છે. અદાણી કંપનીથી લાખોને રોજગારી મળે છે. તેમણે કથાકાર કશ્યપભાઈની પ્રશંસા કરી હતી. અદાણી કંપનીનું વિશ્વમાં નામ છે. આજે લાખો લોકો નભે છે. કંપની ગાયો માટે ઉત્તમ કામ કરે છે. આજના પ્રસંગે કચ્છના ડીઆઈજી પરિવાર સાથે ઉપસ્થિત રહેતા રક્ષિતભાઈએ સન્માન કર્યું હતું. ગાંધીધામના બાબુલાલ હુંબલ, મદનલાલ નાહટા, નલિયાના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ચારણ સમાજના પ્રમુખ વિજય ગઢવી, મુન્દ્રા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વીર શહીદ માસી ગઢવીના માતૃશ્રી સોમભાઈ ગઢવીનું સન્માન અદાણી ગ્રુપના રક્ષિત શાહ અને ધર્મપત્ની અમીબેન શાહે સન્માન કર્યું હતું. રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે કર્યું હતું. આજના પ્રસંગે લશ્કરના જવાનોએ કૃષ્ણ ભગવાનની છબી આપી અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહનું સન્માન કર્યું હતું. અમીબેન રક્ષિતભાઈ શાહે છાયાબેન ગઢવીનું સન્માન કર્યું હતું. એમઆઈ સિટીના શિવભદ્રસિંહ જાડેજાનું અદાણી ગ્રુપના રક્ષિત શાહે સન્માન કર્યું હતું. બહુ ખુશીની વાત છે. અદાણી પરિવારે જે આ કથાનું આયોજન કર્યું, વસુંધૈ કુટુંબકમ, એ જે આપણું સૂત્ર છે સનાતનનું, એ આવા ધર્મના કાર્યમાં જ બધા ભેગા થઈ શકે. એટલા માટે હું અવારનવાર કહીશ કે તમે કોઈ પણ મતભેદ હોય, પણ જ્યારે સનાતનનું કાર્ય હોય, જ્યારે ધર્મનું કાર્ય હોય, ત્યારે આપણા હિન્દુત્વને યાદ રાખી ત્યારે બધું જ ભૂલીને આવા કાર્યમાં આવો. અને આ રૂઢ કાર્ય બની ગયું. શું કામ કે જેનો સમરથ કૃષ્ણમ વંદે જગતનું એનું કાર્ય છે. માનમય પુષ્પ. આજે બધી જ જ્ઞાતિ અદાણી પરિવારે જે બધાને ભેગા કર્યા અને જે સેવા કરી રહ્યા છે એ જાણી બહુ ખુશી વ્યક્ત કરું છું, સાધુવાદ આપું છું કે આવા રૂડા કાર્ય કરી રાખે અને આખા કચ્છની ક્રાંતિ કરે અને એમનું પણ જીવન સફળ બને. અને આમ તો આ એક છે ને પ્રેમ શાસ્ત્ર છે, ભાગવત. આજ આપણા બધામાં પ્રેમ વ્યાપ્યો છે. ગોપીઓએ તપ જપ વ્રત કાંઈ કર્યું નથી, માત્ર ઈશ્વરને પ્રેમ કર્યો. અને આ ઈશ્વર એટલે અત્ર તત્ર સર્વત્ર, બધા જીવોમાં ઈશ્વર છે. અને આ બધાની સાથે આપણે જ્યારે પ્રેમ કરતા શીખી જશું તો આપણે મુક્ત છીએ. તો મારી તમારી ગતિ થાય. અસ્તોમાં સદગમયા, તપસોમાં જ્યોતિર્ગમયા, મૃત્યુમાં અમૃતમયા. શ્રી કૃષ્ણ શુભકામના, સાધુવાદ આપું છું કે આવા રૂડા કાર્ય કરતા રહો. સનાતનને હંમેશા જ્યોત જલતી રહે. અસ્તુ હરિ.
સુપ્રસિદ્ધ અંજારના જેસલ તોરલ અજય પહાડ દાદા ભોજનાલય મધ્ય અન્નપૂર્ણા માતાજીના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે એક હવનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અન્ન ક્ષેત્રના સમિતિના સભ્ય કિશોરપુરી રામપુરી ગોસ્વામી મુખ્ય યજમાન તરીકે સહપરિવાર સાથે તેમજ રમેશ ટાંક સહપરિવાર સાથે રહ્યા હતા. આ પ્રસંગે દેવેન કનકચંદ્ર વ્યાસના આચાર્ય પદે, હિતેશ પંડ્યાના ઉપાચાર્ય પદે શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. દશનામી ગોસ્વામી સમાજ અંજારના પ્રમુખ ત્રંબકપુરી ગોસ્વામી તેમજ દેવેન્દ્ર મહેતાએ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે રામનવમીના શુભ દિવસથી શરૂ થયેલ અને છેલ્લા 3 વર્ષથી ભોજનાલય મધ્યે અવિરત પ્રસાદ ચાલુ છે, જેનો યાત્રાળુઓ મોટી સંખ્યામાં લાભ લેતા રહે છે. યાત્રિકો માટે આ પ્રસાદાલય આશીર્વાદ સમાન બની રહ્યું છે. કિશોરપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે મા અન્નપૂર્ણાની કૃપાથી અન્ન ક્ષેત્રનો યજ્ઞ સફળતાથી ચાલી રહ્યો છે. માતાજીની કૃપા આ અન્ન ક્ષેત્ર ઉપર કાયમ રહે તે ભાવથી અમે છેલ્લા 3 વર્ષથી અન્નપૂર્ણા યજ્ઞ કરી રહી છીએ. દશરથસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે સૌના સંપ અને સહકારથી આ અન્ન ક્ષેત્રમાં યાત્રાળુઓની મહાપ્રસાદની સેવા આપી શકીએ છીએ. રમેશ ટાંકે જણાવ્યું હતું કે બહાર ગામથી આવતા યાત્રાળુઓ માટે આ અન્ન ક્ષેત્ર આશીર્વાદરૂપ બની ગયું છે. પ્રતાપ ઠક્કરે જણાવ્યું હતું કે દેશ વિદેશથી જેસલ તોરલની સમાધિ સહિત અંજારની યાત્રાએ આવતા યાત્રિકો ઉપરાંત પ્રવાસી આવતા શાળા મહાશાળાના વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં અન્ન ક્ષેત્રનો લાભ લે છે. યજ્ઞની આહુતિમાં યાત્રાળુઓ સર્વે સેવક ગણ અને ગામના અગ્રણીઓએ લાભ લીધો હતો.